વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 વિષય આપણો કરશો એટલે કે ગુજરાતી એમાં એકમ 3 હું પતંગિયું મારા પિલ્લુનું એમાં આપણે પતંગિયાની આંગળી 1800 ની ગીત જોયું પછી આપણે વાર્તા જોઈ પ્યારા પિલ્લું હવે આપણે એમાં એક ગીત જોઈશું અમે તો પાઠ્યપુસ્તક પેજ નંબર 38 ઉપર તમે ધ્યાન આપો ચલો પહેલા આપણે આ ગીતનું ગાન કરીશું અમે વન વનના પાન થઈ પરકી રહ્યા અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા અમે દરિયામાં વાળ થઈ માલી રહ્યા અમે ઉડતા પતંગિયાને જાલી રહ્યા અમે દરિયો થઈ આબને પંપાડી રહ્યા અમે તારલા ઉગાડનાર માળી થયા અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા અમે રજાઓના તંબુને ડેરા કર્યા અમે શંખલાને ચીપલા ભેગા કર્યા અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ગીતનું ગાન કર્યું હવે આ ગીત કોણે લખ્યું છે તો સુરેશ દલાલે તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ગીતનું ગાન કર્યું હવે આપણે આ ગીતની સમજૂતી મેળવીએ તો આ ગીતનું નામ છે અમે તો જુઓ અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા જો વિદ્યાર્થી મિત્રો વન એટલે જંગલ અને ફરકી એટલે ફરવું તો જે આ બાળકો છે એ વનમાં એટલે કે જંગલમાં જઈ અને પાન જંગલમાં આપણે ઝાડ હોય એટલે એના પર પાન હોય પાનની જેમ એ ફરતા હોય છે ફરી રહ્યા હોય છે કારણ કે બાળકોને તો આનંદ કેવો આનંદ કરે છે એ આ ગીતમાં આપણે જોવાનું છે સુરેશ દલાલ એ બતાવવાનું છે કે બાળક કેવા આનંદ કરે છે અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા હવે શું કહે છે કે અમે કે જે બાળકો છે તે આ બાળકો તમને દેખાય છે ને તે બાળકો પંખીના એટલે પક્ષીના એટલે મરકી એટલે હસવું એટલે પક્ષીની જેમ પક્ષી કેવા ગાન કરતું હોય છે એમ પક્ષી જેમ હસતું હોય છે ગાન કરતું હોય છે એમ અમે પણ હસી રહ્યા છીએ અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા હવે દરિયામાં જો વિદ્યાર્થી મિત્રો આ દરિયો છે અને આ વહાણ છે વહાણ જોયું હશે વહાણ છે એમાં એ બેઠા છે આ બાળકો કેવા અંદર માલે છે તો જુઓ માટી એટલે માળું અંદર એ આનંદ કરી રહ્યા છે અંદર બેસીને એટલે શું કહેવાય છે કે અમે દરિયામાં વહાણ થઈને માલી રહ્યા છીએ પછી જે અમે ઉડતા પતંગિયાને જાળી રહ્યા હવે જુઓ વિદ્યાર્થી અમે એટલે જે બાળકો છે એ સુરેશ દલાલ શું કહે છે કે આ બાળકો છે એ હવે પતંગિયું ઉડતું હોય એટલે તમે પણ કેવા પતંગિયા પકડવા જાઓ છો આનંદ લેવા માટે જાઓ છો ને એવું એમ આપણે શું કહે છે કે અમે પણ ઉડતા પતંગિયાને અંદર જાળી એટલે પકડવું જો અહીંયા છે જાળી એટલે પકડવું એ પકડવા જાય છે તેઓ શું કરે છે આનંદ મેળવે છે અમે દરિયો થઈ આપને પંપાડી રહ્યા હવે શું કહે છે અમે એટલે કે બાળકો છે એ દરિયામાં જે મોજા આવતા હોય એ મોજાને આગ એટલે આકાશ અને પંપાડવું એટલે સાચવવું દરિયાના જે મોજા આવે એને શું કરે છે એ ત્યાંથી આકાશને સાચવે છે એમ કહેવા માંગે છે અમે તારલા ઉગાડનાર માળી બન્યા હવે અહીંયા બાળકો શું કહે છે તારલા કયા સ્વરૂપે માળી જોડે કે તારલા હોય ન પણ પુષ્પો ફૂલ સ્વરૂપે કહેવામાં આવે છે કે અમે તારલા એટલે ફૂલોની જેમ અમે જેમ માળી ફૂલો વીણે તેમ અમે અહીંયા પુષ્પો વીણીને ઉગાડનાર એટલે કે તેને મેળવનાર માળી બન્યા છીએ અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા હવે અમે વાદળ એટલે કોણ વાદળ જે બાળકો છે તે થઈ ધોધમાર એટલે વધારે વરસાદ જ્યારે જેમ વધારે વરસાદ વરસતો હોય એમ અમે વાદળ થઈને એટલે કે જે બાળકો છે એ વાદળ થઈને વરસી રહ્યા છે અમે
ધીંગા તોફાન માટે તરસી રહ્યા. હવે અમે ધીંગા ધીંગા એટલે મસ્તી કરવી, તોફાન કરવું, એના માટે અમે તરસી રહ્યા છીએ. એટલે એમની ઈચ્છા છે કે મારે તોફાન કરવું છે, મસ્તી કરવી છે, એના માટે એ લોકો તરસી રહ્યા છે, ઈચ્છા બતાવે છે. અમે રજાઓના તંબુને ડેરા કર્યા. હવે જુઓ, ડેરા એટલે સમૂહ. તો શું કહે છે કે અમે રજાઓ, જ્યારે રજાઓ પડે એટલે તમે પણ કેટલા આનંદમાં આવી જાઓ છો, એમ એ પણ રજાઓના તંબુ એટલે કે સમૂહને એમને ભેગો કર્યો છે. અમે સંકલા અને છીપલાઓ ભેગા કર્યા. હવે શું કહે છે બાળકો કે અમે સંકલા, આપણે દરિયા જોડે જઈએ તો દરિયાના કિનારે જોયા છે તમે શંખ, પછી મંદિરમાં પણ શંખ હોય છે, એ શંખ. પણ ત્યાં દરિયામાં તો કેવા નાના નાના શંખ પડ્યા હોય છે, એ શંખ અને પણ એક બીજું નાનું એવું છીપલું હોય છે. એટલે છીપલાઓ એમ શું કરે છે, દરિયા આગળ જઈને ભેગા કરે છે. નાનું બાળક હોય તમે પણ ક્યાંક જાઓ એટલે નદી જોડે જાઓ તો નાના નાના શંખ હોય છે ને, એમ દરિયા જોડે થોડા મોટા મોટા શંખ હોય છે. એ બાળકો શંખ અને છીપલા ભેગા કરતા હોય છે. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. હવે જુઓ, પહાડ એટલે પર્વત, તો પર્વત પર અને ટેકરીઓ એટલે પર્વતની બાજુમાંથી નાની નાની ટેકરીઓ હોય એ ઘૂમી રહ્યા એટલે ફરી રહ્યા હોય છે. આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. હવે ફૂલો એટલે પુષ્પ, પુષ્પ પણ અમારી જેમ, અમે જેમ આનંદ મેળવીએ છીએ, અમે જેમ ફરીએ છીએ, અમે જે આ પાન પંખીની જેમ ગાઈએ છીએ, વનમાં અમે ફરીએ છીએ, એમ અમારી જેમ ફૂલો પણ ઝૂમી રહી છે. ઝૂમી રહી એટલે આનંદ કરી રહી છે. તો આ ગીત સુરેશ દલાલે લખ્યું છે. તો સુરેશ દલાલ શું કહેવા માંગે છે કે બાળક કેવો આનંદ કરતું હોય છે, એ અહીંયા આપણે ગીતમાં જોયું. નમસ્તે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય પોથી પેજ નંબર 29 ઉપર પ્રશ્ન નંબર 10 વાતચીત એ શું મૌખિક કરવાની છે આપણે. તો એક, અમે ગીતમાં બાળકો શું થાય છે, તો જે આપણે ગીત ભણ્યા અમે એમાં બાળકો શું થાય છે. તો જુઓ, અમે ગીતમાં બાળકો વનવનના પાન, પંખીના ગાન, દરિયામાં વહાણ, દરિયો, તારલા ઉગાડનાર માળી અને વાદળ થાય છે. હવે પ્રશ્ન નંબર 2, આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે. તો આમાંથી મને પંખીના ગાન થવાનું સૌથી વધુ ગમે. 3, આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે. તો આમાંથી મને વાદળ થઈ ધોધમાર વરસવાનું સૌથી વધુ ગમે છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિષય કરશો એટલે કે ગુજરાતી, એકમ 3, હું પતંગમાના પિલ્લું. એમાં આપણે પતંગિયાની ઊંડી 1800 ગીત જોયું, પછી પ્યારા પિલ્લુની વાર્તા જોઈ, અને હવે આપણે નવું ગીત જોયું અમે. એ ગીત ગાયા અને સમજૂતી મેળવી. હવે આપણે અમે ગીતનો સ્વાધ્યાય જોઈશું. તો સ્વાધ્યાય પોથી પેજ નંબર 29 ઉપર પ્રશ્ન નંબર 11, વાંચો, શોધો, વિચારો, લખો. હવે ગીતમાં આવું કોને થાય છે, તો આ વાક્યો આપેલા છે. એ વાક્યોમાં ગીતમાં આ વાક્યોને આધારે કોને આવું થાય છે એ જોવાનું છે. એક, ગીત ગાવાની અમને મજા પડી. તો ગીત ગાવાની કોને મજા પડી હતી. જંગલમાં ફરતા ગીત કોણ ગાતું હતું. જંગલમાં કોણ હોય તો પંખીઓ હોય છે ને, તો એમને ગીત ગાવાની મજા પડી હતી. એ અવાજ કરતા હોય છે કલશોર, એ કલશોર ગીત સ્વરૂપે લીધેલો છે. ગીત ગાવાની એ વધારે મજા પડી હતી. એનું પંખી. પછી અમારું વજન ઊંચું થઈ ગયું. હવે આપણે જોયું ગીતમાં કેમ જ્યારે ધોધમાર વરસાદ પડતો હતો, જ્યારે ધોધમાર વરસાદ વાદળ સ્વરૂપે બાળકને લીધા હતા. એ બાળક જ્યારે ધોધમાર વરસાદ પડી ગયો અને પછી વાદળ પાણી ભરાયેલું હોય વાદળામાં, પછી વરસાદ સ્વરૂપે વરસી ગયું એટલે કેવું થઈ ગયું, ખાલી થઈ ગયું. એનામાં વજન ઓછું થઈ ગયું. તો અહીંયા શું જવાબ આવે, વાદળ.
3 અમે નાના મોટા તારા ઉછેર્યા. હવે અહીંયા તારા સ્વરૂપે શું લીધું હતું? ફૂલ સ્વરૂપે તારા લીધા છે. કારણ કે માળી હોય છે એ શું છે ઉછેરતો હોય છે? ફૂલને ઉછેરતો હોય છે. એટલે આપણે અહીંયા ગીતમાં તારાને શું સ્વરૂપે લીધું હતું? ફૂલ સ્વરૂપે. તો અહીંયા શું આવે? માળી. પવન આવતા અમે નાચવા લાગ્યા. હવે જંગલ હોય એટલે એમાં ઝાડ હોય, વૃક્ષ હોય. વૃક્ષના શું હોય? પાંદડા હોય છે ને, એ પાંદડા શું થાય છે? ફરફરતા હોય છે. એટલે અહીંયા કયા સ્વરૂપે લીધા છે? નાચવા. તો પાંદડા ત્યારે નાચવા લાગે છે ને ત્યારે પવન આવે ત્યારે. તો અહીંયા શું કહે છે? પવન આવતા અમે નાચવા. એટલે પવન આવ્યો એટલે પાંદડા ફરફરવા લાગ્યા, એટલે એ નાચવા લાગ્યા. અહીંયા શું આવે? પાંદડા. પાંદડા નાચવા લાગે. 5 અમે કિસ્સામાં શંખ અને જીભ ભર્યા. તો અમે કિસ્સામાં, તો જ્યારે દરિયા આગળ બધા બાળકો જતા હોય છે ત્યારે શંખ અને જીભ એ કિસ્સામાં કોણ ભરે છે? અમે, બાળકો ભરે છે. એના જવાબમાં શું આવે? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. વિષય કલસોર એકમ 3 હું પતંગી મારા પિલ્લુનું. એમાં બ સરખા ઉચ્ચારણના શબ્દોની જોડ લખો. તો બોલવાથી જે શબ્દનો ઉચ્ચાર સરખો થતો હોય જોડ એટલે તેના જેવો જ બીજો શબ્દ. તો ઉદાહરણ તરીકે ફરકી. તો કી એ છેલ્લો મૂળાક્ષર છે. તો અહીંયા બીજો એવો શબ્દ લખવાનો કે જેનો છેલ્લો મૂળાક્ષર કી થતો હોય. તો અહીંયા આપણે ફરકી, તો અહીંયા મરકી. તો અહીંયા છેલ્લો મૂળાક્ષર કી છે, અહીંયા પણ છેલ્લો મૂળાક્ષર કી છે. તો અહીંયા બીજું માહલી. તો અહીંયા લી એ છેલ્લો મૂળાક્ષર છે. તો એવો જ અહીંયા બીજો શબ્દ લખવાનો છે કે જેનો છેલ્લો મૂળાક્ષર લી આવ્યો હોય. તો આપણે લખીએ જા લી. તો અહીંયા લી છેલ્લો મૂળાક્ષર છે અને અહીંયા પણ છેલ્લો મૂળાક્ષર લી છે. તો માહલી તો જા લી. હવે ત્રીજો પંપાળી. તો અહીંયા છેલ્લો મૂળાક્ષર કયો છે? અળી છે. તો અહીંયા પણ એવો શબ્દ લખવાનો કે જેના પાછળ અળી આવે. તો અહીંયા માળી. તો અહીંયા પણ છેલ્લેમાં અળી શબ્દ અળી મૂળાક્ષર આપે, પણ અહીંયા પણ અળી મૂળાક્ષર આપે. તો અહીંયા પંપાળી અને અહીંયા માળી. વરસી. તો અહીંયા સી એ છેલ્લો મૂળાક્ષર છે. તો એના જેવું જ અહીંયા બીજો શબ્દ લખવાનો છે અને તેના છેલ્લો મૂળાક્ષર સી હોવો જોઈએ. તો અહીંયા વરસી. તો અહીંયા તરસી. તો જો અહીંયા વરસી અને અહીંયા તરસી. તો બંને પણ છેલ્લા મૂળાક્ષર સી છે. હવે 5 ભૂમિ. તો મી એ છેલ્લો મૂળાક્ષર છે. તો એના જેવો જ બીજો અહીંયા શબ્દ લખવાનો છે અને મી મૂળાક્ષર એના પાછળ બીજો એ શબ્દમાં મી પાછળ આવવો જોઈએ. તો ભૂમિ. તો શું આવે? મી. હવે અહીંયા 6 પાન. તો ન એ છેલ્લો મૂળાક્ષર છે. તો એના જેવો બીજો શબ્દ લખવાનો છે અને એનો છેલ્લો મૂળાક્ષર કયો આવવો જોઈએ? ન આવવો જોઈએ. તો અહીંયા કયો આવે? ગા ન. તો અહીંયા પાન ગાન. છેલ્લો મૂળાક્ષર ન છે અને અહીંયા પણ છેલ્લો મૂળાક્ષર ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે સ્વતંત્રતામાં લખવાનું રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય કલસોર એકમ 3 હું પતંગિયું મારા પિલ્લુનું. એમાં આપણે સ્વાધ્યાય જોતા હતા. તો સ્વાધ્યાય પોથી પેજ નંબર 29 પર પ્રશ્ન નંબર 12 ખાલી જગ્યામાં તમને બરાબર લાગે એ શબ્દ મૂકી
પંક્તિ પૂરી કરો. હવે જો આ પંક્તિ આપેલી છે, આ પંક્તિના આધારે અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને આ કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોમાંથી આ પંક્તિને જે અનુકૂળ હોય તે શબ્દ અહીંયા આપણે ખાલી જગ્યામાં મૂકવાનો છે. તો એક, અમે ધૂળ બનીને ઉડી રહ્યા. તો ધૂળ બનીને બાળકો કહે છે કે અમે ધૂળ માટી બનીને અમે ઉડી રહ્યા છીએ એવું કહેવા માંગે છે. તો માટી તો ઉડે ને, તો જુઓ એના આધારે ખાલી જગ્યા છે. સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા. તો બળી રહ્યા, માટી ઉડે એટલે બળી રહ્યા ના, તો બેસી રહ્યા ના, બળી રહ્યા ના, પણ ચોંટી રહ્યા. તો આ શબ્દ અહીંયા લખવાનું છે. સૌની આંખમાં જઈને ચોંટી રહ્યા. હવે બીજું, અમે કાંટા થઈને ચોંટી પડ્યા. તો અમે એટલે બાળકો એ કાંટા હોય એની જેમ ભરાઈ જાય છે, ચોંટી જાય છે. તો કપડા પર આપણે જ્યારે એવી જગ્યાએ જતા રહીએ છીએ જંગલ જેવા વિસ્તારમાં ફરવા નીકળ્યા તો કાંટા આપણા કપડા પર ચોંટી જતા હોય છે ને, એ રીતે. તો અહીંયા આપણે ખાલી જગ્યા આપીએ છીએ. સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા. તો વળગી પડ્યા ના, સળગી પડ્યા ના, તરાઈ પડ્યા ના, તો ભરાઈ પડ્યા. તો ભરાઈ પડ્યા તો લખવાનું ભરાઈ પડ્યા. તો સૌના કપડામાં ભરાઈ પડ્યા. હવે ત્રીજી, અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી ગયા. હવે કાંકરા થઈ રસ્તામાં ગબડતા હશે ના, પણ એ રસ્તામાં રમતા હોય છે, રમી રહ્યા હોય છે અને હાથમાં પણ આપણે રમાડતા હોઈએ છીએ. કાંકરાને રમાડતા હોઈએ છીએ ને અમુક. તો એના આધારે ખાલી જગ્યા આપેલી છે. સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા. તો રમી રહ્યા, ગાઈ રહ્યા, વાંચી રહ્યા કે નાચી રહ્યા. કયો શબ્દ આવે? રમી રહ્યા. તો અહીંયા લખવાનું રમી રહ્યા. તો સૌના હાથમાં રમી રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે સ્વાધ્યાય પેજ નંબર 29 પર લખવાનું રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પેજ નંબર 29 ઉપર પ્રશ્ન નંબર 13, સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના ચોરસમાં ખરાની નિશાની કરો. હવે એક અહીંયા વાક્ય આપેલું છે, એના 3 જવાબો આપેલા છે. એમાંથી કયો સાચો જવાબ છે? એના સામે જે ચોરસ આપ્યું છે તેમાં તમારે ખરાની નિશાની કરવાની છે. આ વાક્યનો તેના જેવો જ અર્થ થતો હોય તેવું વાક્ય પસંદ કરી અહીંયા તેના સામે ચોરસમાં ખરાની નિશાની કરવાની છે. તો અમે પાન થઈ ફરકી રહ્યા. તો આ 3 વાક્યો છે. અમને ઝાડ પર બેસવાની મજા આવી. અમે જ પાંદડા બની ગયા. સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ. તો કયો જવાબ આવશે? અમને ઝાડ પર બેસવાની મજા આવી. કારણ કે એ ફરતા હોય છે ને જંગલમાં, એટલે પાન થઈને ફરકી રહ્યા હોય છે. એટલે અમને ઝાડ પર બેસવાની મજા આવી, કારણ કે પાન ક્યાં હોય? ઝાડ પર. હવે આગળ, અમે દરિયામાં વહાણ થઈ માહલી રહ્યા. હવે ત્રીજું વાક્ય, 3 વાક્યો આપણે જોઈએ. અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા. અમે દરિયામાં ખૂબ રમ્યા. અમે દરિયા કિનારે ટહેલ્યા. તો જુઓ કયો જવાબ આવે? અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા. તો અમે એટલે જે બાળકો હતા એ વહાણ હતું તેમાં બેસીને માહલી એટલે કે મહાલવા ગયા હતા, ફરવા ગયા હતા. તો અહીંયા કયું વાક્ય આવે? અમે વહાણમાં બેસી દરિયો મહાલવા ગયા. તો તેના સામે ખરાની નિશાની કરવાની અહીંયા ચોરસમાં. હવે ત્રીજું વાક્ય, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. તો એમાં કયું આ 3માંથી વાક્ય આવે? જુઓ, વાહનમાં બેસી અમે પહાડીઓમાં ફર્યા. બીજું, પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો. ત્રીજું, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા.
તો શું આવે જુઓ, પહાડ અને ટેકરીઓ એ ધીમે ધીમે ફરતા હોય છે ને બાળકો, તો એ કયું આવે? તો અમે. વાક્યમાં શું આપ્યું છે? અહીંયા અમે છે, તો અહીંયા પણ અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. એટલે આનો જવાબ આ આવશે. તેના સામે ચોરસમાં ખરાની નિશાની કરવાની. હવે 4, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. તો 3 વાક્યોમાંથી પહેલું વાક્ય આપણે જોઈએ. અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે. ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન થયું. તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. તો તું શું કહેતા હતા બાળકો? કે અમે તોફાન મસ્તી માટે તો તરસી રહ્યા છીએ, કે અમે તો તૈયાર જ હોઈએ છીએ તોફાન મસ્તી કરવા માટે. બાળકો તો તોફાન કરવા માટે તૈયાર જ હોય ને. તો આ જવાબ આવે કે તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. તો આ ચોરસ આપ્યું છે, એના સામે તમારે ખરાની નિશાની કરવાની છે. હવે 5મું, અમે દરિયો થઈ આબને પંપાળી રહ્યા. તો એ પહેલું વાક્ય જોઈએ આપણે. અમે આબને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. હવે દરિયા કિનારે કૂદકા મારે તો કોઈ આબને એટલે કે આકાશને અડાય? ના અડાય. કારણ પંપાળી એટલે સંભાળવું, સાચવવું. એટલે આબને સાચવે છે કોણ? દરિયો. દરિયોના મોજા સંભાળે છે આબને. રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા. ત્રીજું, અમે મોજાની ઝાલકથી આબને ગલી પચી કરીએ છીએ. તો શું કહે છે? મેં હમણાં તમને કહ્યું કે અમે મોજા એટલે દરિયામાં શું આવે? મોજા આવે. એની છાલક હોય એ મોજાની જે છાલક ઉછળે એનાથી આબને ગલીપતિ કરતા હોય છે. આપણે કહે છે ગલીપતિ કરી, પણ આમાં શું પ્રશ્ન લખ્યું છે? ગલી પચી. તો અમે મોજાની છાલકથી આબને ગલી પચી કરીએ છીએ. તો આ વાક્યના સામે ચોરસ આપેલું છે, એમાં તમે ખરાની નિશાની કરવાની રહેશે.